ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ. આજે આ ચેપ્ટરનું આપણું 7મું લેક્ચર છે અને એમાં આપણે આજે સ્વાધ્યાય 1.1 એના દાખલાઓની ગણતરી સમજવાની છે. તો એનો જે પહેલો દાખલો છે, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસાઅ શોધો. એમાં પહેલો દાખલો છે 135 અને 225. આ બે સંખ્યાઓનો ગુસાઅ આપણે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરીને શોધવાનો છે. તો સૌથી પહેલાં આ બે જે સંખ્યાઓ તમને આપી છે એમાં મોટી સંખ્યા કઈ છે અને નાની સંખ્યા કઈ છે એ પહેલાં જોઈ લો. તો 225 એ 135 કરતાં મોટા છે, માટે ભાગ પ્રવિધિ માટે એ તરીકે મોટી સંખ્યા 225 લેવાની અને નાની સંખ્યા 135 એ બી તરીકે લેવાની. હવે યુક્લિડના સંબંધવાળું જે સૂત્ર છે એ બરાબર BQ પ્લસ R, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. એમાં મોટી સંખ્યા એની જગ્યાએ લખીએ અને નાની સંખ્યા બી એ બીની જગ્યાએ લખીએ. હવે 135 વડે આપણે 225ને ભાગવાના છે, બરાબર. પણ 135નો જે ઘડિયો છે એ પ્રમાણે જો આપણે 135 ગુણ્યા 2 કરો તો આવે 270, બરાબર, જે 225 કરતાં વધી જાય છે. એટલે ભાગ કેટલા વડે ચાલશે? 1 વડે. અહીંયા મેં ભાગાકાર ગણતરી લખી છે એ જુઓ બરાબર ધ્યાનથી. 135 એકા 135, 5માંથી 5 જાય તો 0. આ બેમાંથી 3 બાદ ના થાય એટલે આ બેની ઉપર 1 આવશે, આ બે ઉપર 12 આવશે, 12માંથી 3 જાય તો 9, 1માંથી 1 જાય તો 0 અને શેષ વધે છે 90. એટલે એ જે શેષ 90 છે એ મેં અહીંયા લખી છે. એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ 1 વડે ભાગ ચાલતો હોય ત્યારે આપણે શું કરવું પડે છે? આ સંખ્યામાંથી આ સંખ્યાને બાદ કરવી પડે છે. અહીંયા જુઓ 225માંથી 135ને આપણે બાદ કર્યા છે. તેથી આવી ભાગાકારની જો પ્રક્રિયા ના કરવી હોય, આ માત્ર જ્યારે 1 વડે ભાગ ચાલતું હોય તેના માટે હું તમને સમજાવું છું. તો ડાયરેક્ટ આ સંખ્યામાંથી આ સંખ્યાને બાદ કરવાની અને જે શેષ વધે, બાદબાકી જે આવે એ શેષ તરીકે તમારે લખવાની, બરાબર. હવે પછીના સ્ટેપમાં તમારે શું કરવાનું છે એ સમજાવું છું. હવે જે ભાજક બી છે એને તમારે એ તરીકે લેવાના અને શેષ R છે એને તમારે બી તરીકે લેવાના, બરાબર. અને ફરીથી ઉપર પ્રમાણે પ્રક્રિયા તમારે કરવાની છે. તો હવે 90નો ઘડિયો 135થી વધે નહીં ત્યાં સુધી આપણે બોલવાનો છે. તો આપણે જાણીએ છીએ કે 90 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 180, જે 135 કરતાં વધી જાય છે. એટલે આપણે શું કરવાનું છે? 1 વડે ભાગ ચલાવવાનો છે એટલે ભાગફળ આવશે 1. ક્યુની જે કિંમત છે કેટલી આવશે? 1. અને અહીંયા જે તમને બતાવ્યું એ પ્રમાણે હવે 135માંથી આપણે 90 બાદ કરવાના, બરાબર. અને જે બાદબાકી આવશે એ શેષ થશે. તો 135માંથી 90 મેં અહીંયા બાદ કર્યા છે અને બાદબાકી આપણને કેટલી મળે છે? 45, બરાબર. હવે આપણે ફરીથી આ જ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીએ. તો આ 90 આવશે અહીંયા, બરાબર, એની જગ્યાએ. બી જે આ બની જશે હવે એ તરીકે અને R થઈ જશે હવે બી તરીકે. ફરી 45નો ઘડિયો 90થી વધે નહીં ત્યાં સુધી. તો આપણે જાણીએ છીએ 45 દુ 90, એટલે 90માંથી 90 જાય એટલે શેષ કેટલી રહેશે? 0. હવે આ તબક્કે જ્યારે શેષ 0 થાય તે વખતે જે ભાજક હોય એ શું બની જશે? આ બે સંખ્યાઓનો ગુસાઅ થઈ જશે. માટે શેષ 0 થાય ત્યારે ભાજક બી બરાબર 45 છે, માટે 225 અને 135નો ગુસાઅ કેટલો થશે? 45 થશે, બરાબર. અને આ રીતે પણ લખાય, ગુસાઅ 225 135 બરાબર 45, બરાબર. હવે આપણે બીજો દાખલો જોઈએ. એમાં 196 અને 38,220 આ બે સંખ્યાઓનો આપણે ગુસાઅ શોધવાનો છે. તો સૌથી પહેલાં જોઈ લઈએ કે આ જે 38,220 એ 196 કરતાં મોટા છે, માટે એ તરીકે 38,220 અને બી તરીકે 196 લેવાના, બરાબર. હવે આપણે આ જે સૂત્ર છે એ બરાબર BQ પ્લસ R, આ સૂત્રનો ઉપયોગ કરીને ગુસાઅ શોધવાનો છે. તો એની જગ્યાએ લખીશું આપણે 38,220 અને બીની જગ્યાએ લખીશું 196. હવે 196 વડે આપણે 38,220ને ભાગવાના છે. હવે 196નો ઘડિયો આપણને કોઈને મોઢે ના હોય એટલે આપણે સૌથી પહેલાં શું કરવાનું કે આની અંદર વારે વારે આના ઘડિયાની જરૂર પડશે. એટલે બાજુમાં આપણે આખો એ ઘડિયો લખી દેવાનો, એટલે ભાગ ચલાવતી વખતે આપણને સરળતા રહે, બરાબર.
તો એ ઘડીઓ કેવી રીતે લખવાનો એ હું તમને બતાવું છું. બરાબર. તો અહીંયા પહેલું તો આપણને આવડે જ 196 એકા 196. પછી 196ને 2 વડે ગુણવાના, એટલે 2 છંગ 12ના 2 લખો, વધી 1, 2 નવા 18 ને 1 19, 9 વધી 1, 2 કુ 2 ને 1 3, એટલે આ સંખ્યા મળી. બરાબર. પછી 3 વડે ગુણો તો 3 છંગ 18 વધી 1, 3 નવા 27 ને 1 28, 8 વધી પડી 2, 3 એકુ 3 ને 2 5. આ રીતે તમારે 10 સુધીના જે એના જે ઘડિયા છે એ લખી નાખવાના. બરાબર. બીજી એ રીતે પણ કરી શકાય કે પહેલાં તમે 2 વડે ગુણ્યા અને આ સંખ્યા મળી. હવે ત્રીજી સંખ્યા તમારે જોઈતી હોય તો આ જે સંખ્યા છે એની અંદર તમારે ફરીથી 196 ઉમેરવાના છે. તો અહીંયા તમે જુઓ કે 6 ને 2 8, 9 ને 9 18 વધી 1, 1 ને 1 2 ને 3 5. ફરી તમારે 4 વડે જોઈતા હોય તો 588માં તમારે 196 ઉમેરવાના. એટલે ગુણવા ના હોય તો 196 દરેકમાં ઉમેરીને પણ તમે 10 સુધીનો આ ઘડીઓ તમે લખી શકો છો. બરાબર. એટલે આ પ્રમાણે મેં આખો ઘડીઓ તૈયાર કર્યો છે. હવે આપણે ભાગાકાર કેવી રીતે થાય તે જોઈએ. તો સૌથી પહેલાં 38,220 એને આપણે 196 વડે ભાગવાના છે. એટલે 196નો ઘડીઓ 382થી વધે નહીં ત્યાં સુધી આપણે બોલવાના છે. તો આ 196 એટલે લગભગ 200ની નજીકની સંખ્યા છે. જો 2 વડે ગુણીશું તો આ સંખ્યા કરતાં વધી જશે. એટલે ભાગ કેટલા વડે ચાલશે? 1 વડે. એટલે 196 એકા 196. હવે કેવી રીતે હું બાદબાકી કરું છે જુઓ. 2માંથી 6 બાદ ના થાય, એટલે 8 ઉપર આપણે 7 લખી અને 2ની ઉપર 12 લખ્યા. 12માંથી 6 જાય એટલે 6 બાકી રહ્યા. હવે ત્યાર પછી આ 7 છે એમાંથી 9 બાદ થતા નથી, એટલે ફરી 3 ઉપર આપણે 2 લખ્યા, 7ની ઉપર 17 લખ્યા, 17માંથી 9 બાદ કરો એટલે આવશે 8, અને આ જે 2 છે એમાંથી 1 જાય એટલે 1. બરાબર. હવે આપણી પાસે સંખ્યા રહી 186, ઉપરથી ઉતાર્યા 2. હવે ફરી 1862થી વધે નહીં ત્યાં સુધી આપણે 196નો ઘડીઓ જોવાનો છે. બરાબર. તો આપણે જોઈએ કે 1862થી વધે નહીં ત્યાં સુધી કઈ સંખ્યા આવે છે. તો અહીંયા જુઓ કે આ જે સંખ્યા છે 9 વાળી, 196 ગુણ્યા 9 તો 1764 આવે છે, અને 10 વડે ગુણો તો 1960 થાય. બરાબર. એટલે કેટલા વડે ભાગ ચાલશે? 9 વડે ભાગ ચાલશે. બરાબર. તો આપણે 9 વડે જે સંખ્યા મળે છે તે સંખ્યા અહીંયા લખી દીધી, 1764. એમાંથી બાદબાકી કરતાં આપણને મળે છે 980. હવે 196નો ઘડીઓ 980થી વધે નહીં ત્યાં સુધી. તો અહીંયા તમે જુઓ એ કેટલા વડે? 5 વડે ભાગ ચલાવો છો. 196 ગુણ્યા 5 કરો તો 980 મળે. બરાબર. એટલે અહીંયા આપણે આ સંખ્યા 980 લખ્યા અને શેષ કેટલી આવે છે? 0. તો ભાગફળ કેટલું થયું? 195. બરાબર. તો અહીંયા આપણે ભાગફળ 195 લખ્યું એટલે શેષ થઈ 0. બરાબર. તો ભાગ કેવી રીતે ચલાવવાનો ખ્યાલ આવ્યો? આખો ઘડીઓ લખી દેવાનો અને એ ત્યાર પછી તમારે ભાગાકાર કરવાનો. એટલે અહીંયા શેષ 0 થાય છે, માટે તે વખતે જે ભાજક 196 છે એ શું થશે? 38,220 અને 196નો ગુસા થશે. અને આ રીતે લખાય ગુસા 38,220 196 બરાબર 195. બરાબર. તો આ એક બાબત ખાસ ધ્યાનમાં, થોડીક મહેનત કરવાની તો દાખલો ગણવામાં સરળતા રહેશે. બરાબર. હવે ત્રીજો દાખલો જોઈએ. એમાં આપણને સંખ્યાઓ આપી છે 867 અને 255. મોટી સંખ્યા છે 867 અને નાની સંખ્યા છે 255. માટે એ બરાબર 867 અને બી તરીકે 255 લઈશું. બરાબર. અને એ બરાબર BQ પ્લસ આર સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગુસા શોધીશું. તો સૌથી પહેલાં ડાબી બાજુ એ તરીકે 867, બી તરીકે 255 આપણે લીધા. બરાબર. હવે 255નો ઘડીઓ 867થી વધે નહીં ત્યાં સુધી આપણે વિચારવાનો છે. બરાબર. તો આપણે 255ને બદલે એની નજીકની સંખ્યાનો વિચાર કરીએ તો 255ની નજીકની જે શૂન્યવાળી સંખ્યા છે એ 250 છે. હવે આપણે વિચારીએ કે 250 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 500 થાય. આપણે 867થી વધવાનું નથી. જો 250 ગુણ્યા 3 કરો તો કઈ સંખ્યા આવે એનું વિચારવાનું. એટલું આપણે હવે વિચારીએ કે ધારો કે 250 ગુણ્યા 4 કરીશું તો 1000 થાય, એટલે આના કરતાં વધી જાય. એટલે ચોક્કસ રીતે આપણે 3 વડે એનો જે ગુણાકાર હોય એ જ લગભગ કામ લાગશે. તો એનો ગુણાકાર આવે છે 765. મેં અહીંયા બાજુમાં લખેલો છે.
તો હવે આપણે ભાગાકાર કરીશું કેટલા વડે? 3 વડે, અને જે શેષ વધશે એ આપણે અહીંયા 102 લખી છે. કેવી રીતે આવી એ હું તમને બતાવું છું. તો હવે ભાગાકાર જુઓ, અહીંયા 867 છે, એને 255 વડે ભાગ્યા 3 વડે ભાગ ચલાવો તો આવે છે 765, અને બાદબાકી કરો તો 7માંથી 5 જાય તો 2, 6માંથી 6 જાય તો 0, અને 8માંથી 7 જાય તો 1. એટલે શેષ કેટલી મળી આપણને? 102. બરાબર. તો એ શેષ અહીંયા મેં લખી છે 102. ઓકે. હવે આપણે આ 255 છે એને એ તરીકે લઈએ, અને 102 છે એને આપણે બી તરીકે લઈએ. 102નો ઘડિયો 255થી વધે નહીં ત્યાં સુધી આપણે વિચારવાનો છે. તો આપણે 102ને બદલે 100 ગણીએ તો 100 દુ 200 થાય. જો 3 વડે ગુણો તો 255 કરતાં વધી જ જાય એ નક્કી છે. એટલે આપણે કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. તો હવે 2 વડે ભાગ ચાલે કેવી રીતે એ જોઈએ. તો અહીંયા 255 છે એને 102 વડે ભાગો તો 102 ગુણ્યા 2 204. શેષ વધે કેટલા? 51. તો આપણે શેષ અહીંયા લખી દીધી 51. બરાબર. હવે આ ફરીથી 102 જે છે એ થઈ જશે, અને 51 છે એ બી થઈ જશે. હવે 51 ગુણ્યા 2 કેટલા થશે? 102. 51 ગુણ્યા 2 થાય 102. એટલે શેષ કેટલી વધે? 0. તો આ રીતે હવે શેષ 0 થાય તે વખતે ભાજક જે 51 છે એ શું બની જશે? ગુસાઅ થઈ જશે. બરાબર. માટે 867 અને 255નો ગુસાઅ કેટલો થશે? આજે આપણને 51 મળ્યો તે. બરાબર. હવે આપણે સ્વાધ્યાય 1.1 એનો બીજો દાખલો જોઈએ. એની રકમ આ પ્રમાણે છે. દર્શાવો કે કોઈ પણ અયુગ્મ એટલે એકી ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે 6q + 1 અથવા 6q + 3 અથવા 6q + 5 પ્રકારની હોઈ શકે. અહીંયા એક વસ્તુ યાદ રાખો કે અહીંયા આ જે q છે એ ભાગફળ છે. અહીંયા જે 6q + 1, 6q + 3 અને 6q + 5 આ જે સ્વરૂપો આપ્યા છે એ a bq + r ની સાથે સરખાવેલા સ્વરૂપો છે. તો અહીંયા bq + r તમે વિચારો તો b બરાબર કેટલા થાય? 6. q એ ભાગફળ છે અને r બરાબર 1 એ શું છે? શેષ છે. એ જ રીતે અહીંયા પણ b બરાબર 6, q બરાબર ભાગફળ બરાબર q અને શેષ r બરાબર 3 છે. અને અહીંયા b બરાબર 6, ભાગફળ q અને શેષ r બરાબર 5 છે. બરાબર. આટલું આપણને પહેલાં સમજણ પડવી જોઈએ. તો ક્યુની જે કિંમત છે ભાગફળ એ હંમેશા કેવું હોય? 0 કરતાં મોટું અથવા 0 હોય. એટલે પહેલું આપણે જે શરત છે એ લખી દેવાની કે અહીં ભાગફળ q છે જેની શક્ય કિંમત q ≥ 0. ભાગફળ હંમેશા 0 અથવા 0 કરતાં મોટું હોય. બરાબર. આપણે ક્યુની કિંમતની કોઈ જરૂર નથી. માત્ર આપણે જે પૂર્ણાંકનું સ્વરૂપ છે એ આ પ્રકારનું મળે છે એની આપણે ચર્ચા કરવાની છે. એટલે માત્ર આપણે આ પહેલું વાક્ય જે છે એ આપણે લખી દેવાનું. બરાબર. હવે અહીંયા ભાજક b બરાબર કેટલા છે? bq. bની કિંમત કેટલી છે? 6. બરાબર. તો જ્યારે ભાજક b બરાબર 6 હોય ત્યારે યુક્લિડની જે ભાગ પ્રવિધિ છે એના સિદ્ધાંત પ્રમાણે શેષની કિંમત એ ભાજક કરતાં હંમેશા નાનો પૂર્ણાંક હોય. બરાબર. એટલે શેષની શક્ય કિંમતો કઈ થશે? અહીંયા મેં દર્શાવ્યું છે 0, 1, 2, 3, 4 અને 5. 6થી નાના આટલા પૂર્ણાંકો એ શેષની શક્ય કિંમતો છે. બસ. હવે આપણે માત્ર a બરાબર bq + r જે સૂત્ર છે એમાં એ આપણે કોઈ ધારેલો પૂર્ણાંક છે. b એ 6 છે, bની કિંમત 6 છે. qની જગ્યાએ q લખવાના અને આરની જગ્યાએ આ જે શેષની કિંમતો છે એ વારાફરતી લખવાની છે. બરાબર. આટલું જ ખાલી આપણે ધ્યાન રાખવાનું છે. તો આપણે પહેલાં જે આ સૂત્રમાં કિંમતો મૂકીએ એમાં એની જગ્યાએ a, બીની જગ્યાએ 6, ભાગફળ ક્યુની જગ્યાએ q અને શેષ આરની જગ્યાએ 0 મૂકવાના છે. તો આપણને કેવું પરિણામ મળે? એની જગ્યાએ a થશે, બીની જગ્યાએ 6, ક્યુની જગ્યાએ q લખીશું અને શેષ r છે એની જગ્યાએ આપણે આરની જગ્યાએ 0. હવે a બરાબર 6q + 0 એટલે 0 ના લખો તો પણ ચાલે. એટલે a બરાબર કેટલા થશે? 6q. હવે આ 6q એ એનું કેવું સ્વરૂપ છે? યુગ્મ સ્વરૂપ છે. કારણ કે આને 2 વડે ભાગી શકાય છે. એટલે a બરાબર 6q એ યુગ્મ સ્વરૂપ થયું. હવે આરની કિંમત આપણે 1 મૂકી અને આની જ પ્રક્રિયા કરીએ
તો એ બરાબર 6q+1. અહીંયા કોઈ ચેન્જ નહીં આવે, 6q અને એમાં કોઈ ચેન્જ નહીં આવે, માત્ર આરની કિંમતો બદલાશે. તો અહીંયા તમે જુઓ કે 6q એ યુગ્મ છે પણ એક એ યુગ્મ નથી, એટલે એને 2 વડે ભાગી શકાય નહીં નિશેષ. માટે આ જે સ્વરૂપ છે એ કેવું થશે? અયુગ્મ સ્વરૂપ થશે. હવે આગળ તે જ રીતે r બરાબર 2 લઈએ તો એ બરાબર 6q+2. તો આ જે બંને જે સંખ્યાઓ છે એ 2 વડે વિભાજ્ય છે, એટલે આ જે સ્વરૂપ છે એનું પૂર્ણાંક એનું એ કેવું સ્વરૂપ છે? યુગ્મ સ્વરૂપ છે. એ જ રીતે આપણે આરની કિંમત 3 લઈએ, 5 સુધી કિંમતો લેવાની છે, તો એ બરાબર 6q+3. 6q છે એને આપણે 2 વડે ભાગી શકીએ છીએ પણ 3ને 2 વડે ભાગી શકાતા નથી, એટલે આ કેવું સ્વરૂપ થયું? અયુગ્મ સ્વરૂપ થયું. એ જ રીતે r બરાબર 4 લખતા આપણને કયું સ્વરૂપ મળશે? એ બરાબર 6q+4. બરાબર, આ કેવું સ્વરૂપ થયું? યુગ્મ, કારણ કે બંને યુગ્મ છે, બેકી સંખ્યાઓ. એ જ રીતે r બરાબર 5 લેતા આપણને કયું સ્વરૂપ મળશે? એ બરાબર 6q+5. બરાબર, આ યુગ્મ છે પણ આ કેવું છે? અયુગ્મ, એટલે એને 2 વડે નિશેષ ભાગી શકાતા નથી, માટે આ કયું સ્વરૂપ થયું? અયુગ્મ. તો આપણને જે પ્રશ્ન પૂછ્યો છે કે અયુગ્મ પૂર્ણાંકના સ્વરૂપો કયા થાય, તો કયા કયા મળે આપણને? એક સ્વરૂપ થયું એ બરાબર 6q+1, એ બરાબર 6q+3 અને એ બરાબર 6q+5. આ જે b બરાબર 6 હોય ત્યારે જે પૂર્ણાંકના સ્વરૂપો છે આપણને આ પ્રમાણે મળે. બરાબર, તો આપણે છેલ્લે ફાઇનલ જવાબ લખવાનો. આમ અયુગ્મ ધન પૂર્ણાંક સંખ્યા કોઈક પૂર્ણાંક q માટે 6q+1, 6q+3 અને 6q+5 પ્રકારની હોય. એટલું યાદ રાખવાનું કે આ જે સ્વરૂપો છે એ જ્યારે b બરાબર 6 હોય ત્યારે પૂર્ણાંકના અયુગ્મ પૂર્ણાંકોના સ્વરૂપ છે. બરાબર, કમ્પ્લીટ સમજણ પડી બધાને? ઓકે. હવે આપણે સ્વાધ્યાય 1.1નો ત્રીજો દાખલો જોઈએ. એની રકમ આ પ્રમાણે છે. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તે જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા કોઈપણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? તો આ જે આપણે રકમ વાંચી એની પરથી આપણે એટલી સ્પષ્ટ બાબત યાદ રાખવાની, કેવી રીતે ગોઠવણી કરવાની છે મેં અહીંયા લખીને આપ્યું છે, એ બરાબર ધ્યાનથી સાંભળજો, હું વાંચું જોઈએ. બરાબર, એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે કે આપણે દાખલામાં શું કરવાનું છે. આપણે અહીં બેન્ડના સભ્યોના સ્તંભ અને લશ્કરના સભ્યોના સ્તંભ એ પ્રમાણે બનાવવાના છે કે જેથી બેન્ડના સભ્યોના દરેક સ્તંભમાં બેન્ડના સભ્યોની જેટલી સંખ્યા હોય તેટલી જ સંખ્યા લશ્કરના સભ્યોના દરેક સ્તંભમાં લશ્કરના સભ્યોની સંખ્યા હોય અને આ સંખ્યા મહત્તમ હોય તેવી હોવી જોઈએ. એટલે કે વધુમાં વધુ સભ્યો સ્તંભમાં ગોઠવી શકાય તેવી સંખ્યા હોવી જોઈએ. હવે આ જે બાબત છે એ તમને નીચે મેં એક નાની આકૃતિ દોરી છે અને એ રીતે હું તમને સમજાવવા માટે પ્રયત્ન કરું છું. બરાબર, પરીક્ષા માટે આ જે મેં સમજૂતી લખી છે એ લખવી જરૂરી નથી, પણ આ જે લખાણ છે એ વાંચશો તો શું કરવાનું છે એનો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. જ્યારે આ દાખલો સમજો ત્યારે આ પોઝ કરી દેજો થોડી વાર વિડીયો, અને આ જે લખાણ છે એ બરાબર ધ્યાનથી વાંચજો. અને આ જે નીચે એક નાની આકૃતિ તમને બતાવું છું એ પણ સમજવા પ્રયત્ન કરશો તો દાખલો ઝડપથી તમને આવડશે. બરાબર, અહીંયા મેં એક નાની આકૃતિ દોરી છે. આટલી જ સંખ્યા છે એવું આપણે સ્વીકારી નથી લેવાનું, માત્ર એક તમને આકૃતિ દ્વારા સમજણ આપવા માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. માની લો કે બેન્ડના જેટલા પણ સભ્યો છે એના એક સ્તંભમાં બેન્ડના ધારો કે 3 સભ્ય છે, તો લશ્કરના જેટલા પણ જે સ્તંભ બનાવ્યા હોય એ દરેકની અંદર લશ્કરના સભ્યોની સંખ્યા પણ કેટલી હોવી જોઈએ? 3. આ માત્ર ઉદાહરણ માટે સમજાવું છું, આ જ સંખ્યા છે એવું નથી, એ તો આપણે ગણતરી કરીશું એટલે ખ્યાલ આવશે. બરાબર, તો આપણે જે સ્તંભ બનાવવાના છે એ સ્તંભમાં દરેક સ્તંભની અંદર બેન્ડના જેટલા પણ સભ્યો હોય એટલા જ સભ્યો લશ્કરના સભ્યો એમના સ્તંભની અંદર હોવા જોઈએ. ધારો કે આમાં 3 છે તો લશ્કરના દરેક સ્તંભમાં પણ કેટલા હોય છે? 3. હવે એક બાબત ખાસ યાદ રાખો કે અહીંયા મહત્તમ સંખ્યા લખી છે. આપણે એવા સ્તંભ બનાવવાના છે કે જેમાં વધુમાં વધુ સભ્યોનો સમાવેશ થાય. ધારો કે આપણે બેના સ્તંભની અંદર એક સ્તંભની અંદર 2 વ્યક્તિઓ મૂકીએ તો પણ સ્તંભ બને,
4 સભ્યો બનાવીએ તો પણ અહીંયા આપણે એક સંખ્યા બરાબર ધ્યાનથી જોઈ લઈએ, બરાબર ધ્યાનથી સમજો હું જે સમજાવું છું એ. અહીંયા 616 સભ્યો છે અને 32 છે, બરાબર. તો 616ને 4 વડે ભાગી શકાય છે અને 32ને પણ 4 વડે ભાગી શકાય છે. એટલે હું 4-4ના પણ સ્તંભ બનાવી શકું. આ બંને સંખ્યાઓ બેકી સંખ્યાઓ છે, હું 2-2ના પણ સ્તંભ બનાવી શકું. પણ મારે એ રીતે સ્તંભ બનાવવાના નથી. મારે મહત્તમ એટલે કે વધુમાં વધુ સભ્યો સ્તંભની અંદર સમાવેશ થાય એ રીતે સ્તંભ બનાવવાના છે. અને એટલા માટે જ આપણે દાખલાની ગણતરી કરવી જરૂરી છે. બાકી સ્તંભ તો તમે બનાવી શકો છો. તો આ માટે શું કરવું પડે? આપણે આ જે 616 અને 32 છે એનો ગુસા શોધવો પડે. ગુસા એટલે મહત્તમ સામાન્ય અવયવ. એટલે એ અવયવ વડે 616ને પણ ભાગી શકાય અને 32ને પણ ભાગી શકાય તેવી મોટામાં મોટી સંખ્યા. હવે મારી દ્રષ્ટિએ તમને ખ્યાલ આવી ગયો હશે આપણે શું કરવાનું છે, બરાબર. તો હવે આપણે માત્ર શું કરવાનું છે? ગુસા શોધવાનો છે. તે કેવી રીતે શોધાય એ આપણે જોઈએ. હવે એક વસ્તુ યાદ રાખો કે જ્યારે તમને રકમમાં એવું સ્પષ્ટ કીધું ના હોય કે યુક્લિડની ભાગ પ્રવિધિથી ગુસા શોધો, તો તમે કોઈ પણ દાખલામાં કોઈ પણ રીતે તમે ગુસા શોધી શકો છો, બરાબર. તો આ દાખલામાં હું પહેલું જે આપણે જે રીત છે એ યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે હું 616 અને 32નો ગુસા શોધું છું, બરાબર. તો અહીંયા તમે જુઓ કે 616 એ 32 કરતાં મોટા છે, એટલે એ તરીકે આપણે લેવાના 616 અને બી તરીકે આપણે લેવાના 32. હવે આગળ મેં તમને જે ગણતરી બતાવી છે એ પ્રમાણે 19 વડે ભાગ ચાલશે અને શેષ કેટલી વધશે? 8 વધશે, બરાબર. તમારે હવે જાતે થોડુંક પ્રયત્ન કરવાનો આ ભાગ પ્રવિધિ માટે દાખલાઓ ગણવાનો. અહીંયા મારે થીમ સમજાવવી જરૂરી છે એટલે હું આની ભાગ કેવી રીતે ચાલે છે સમજાવતો નથી, બરાબર. 32નો ઘડિયો તમે લખી દો તો પણ ચાલે. આગળ મેં એક દાખલો તમને બતાવ્યો તે પ્રમાણે. અને એ રીતે ખ્યાલ ના આવે તો ભાગાકાર સાદી રીતે જે પ્રમાણે કરો એ પ્રમાણે તમે કરી શકો છો. અહીંયા શેષ વધશે 8. હવે ફરી 32ને એ તરીકે લો અને શેષ આરને બી તરીકે લો તો 8 ચોક 32, શેષ કેટલી વધે? 0. તો શેષ 0 થાય તે વખતે બી બરાબર કેટલા છે? 8 છે. એટલે ગુસા કેટલો થયો? 616 અને 32નો 8 થયો, બરાબર. એક આ રીતે તમે ગુસા શોધી શકો. એટલે દરેક જૂથમાં મહત્તમ કેટલા સભ્યો હોય? બેન્ડના દરેક સ્તંભની અંદર 8 અને લશ્કરના દરેક સ્તંભની અંદર પણ 8 સભ્યો લઈ અને તમે આના જૂથ બનાવી શકો છો. મોટામાં મોટી સંખ્યા 8. 8થી મોટી સંખ્યા જો તમે બનાવવા જશો સ્તંભની તો તમે સરખી સંખ્યામાં ગોઠવી નહીં શકો. આ એક સંખ્યા આપણે શોધી છે કે જે સંખ્યા દરેકે દરેક જૂથની અંદર સમાન રીતે વહેંચી શકાય છે. હવે આપણે અવયવીકરણની રીતે ગુસા કેવી રીતે શોધાય તે જોઈએ. તો 616ના આપણે અવયવ પાડવાના. તો પહેલાં 2 વડે ભાગ ચાલશે, બેકી સંખ્યા છે એટલે 2 તરી 6, બરાબર. હવે ભૂલથી એવું ના કરી દેતા કે આ 2 તરી 6 કર્યા અને 2 અઠા 16, વચ્ચે શૂન્ય લખવાનું ભૂલવાનું નહીં. કારણ કે એકને તમે 2 વડે ભાગી શકતા નથી એટલે ભાગ ના ચાલે એનું શૂન્ય મૂકવાનું અને પછી 2 અઠા 16 વડે ભાગ ચલાવવાનો. ઘણી વખત ભૂલ થઈ જાય છે આવી, એટલે પછી તમારે સીધો 38 જવાબ આવી જાય અને પછી તમારો અવયવ ખોટો થઈ જાય. એટલે આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. હવે 308ને આપણે 2 વડે ભાગવાના એટલે આવશે અહીંયા 54. ફરી 2 વડે ચલાવો એટલે 77. પછી 7 વડે ભાગ ચાલશે 11 અને 11 એકા 11. અને એ રીતે અહીંયા 32ના અવયવ લખ્યા છે. હવે 616ના અવયવની અંદર 2 કેટલી વખત છે? 3 વખત. એટલે 2નો ઘન ગુણ્યા 7 ને ગુણ્યા 11 અને 32માં 2ની 4 ઘાત. હવે 616 અને 32 એ બંનેમાં સામાન્ય અવયવ કયો છે? 2 અને નાનામાં નાની ઘાત છે 3 એટલે 2ની 3 ઘાત એટલે 8 થાય. અને આ રીતે આપણે જે ગુસા શોધ્યો એ આપણને કેટલો મળ્યો? 8, બરાબર. આમ હવે જો પરીક્ષામાં આજે તમને મેં મેથડ બતાવી એમાંથી તમને જે રીત અનુકૂળ, ધારો કે યુક્લિડની રીત નથી આવડતી તો આ રીતે પણ તમારે અવયવ પાડીને દાખલો ગણી નાખવાનો, બરાબર. તો તમને માર્ક મળી શકે, બરાબર. એટલે જરા ધ્યાન રાખવાનું, જેવું આવડે એવું પરીક્ષામાં લખવાનું જ, બરાબર. તો આમ તેઓ જે સ્તંભમાં કૂચ કરી રહ્યા છે તેવા દરેક સ્તંભમાં સભ્યોની મહત્તમ સંખ્યા 8 છે, બરાબર.